જય સિયારામ મિત્રો, શ્રી રામચરિત માનસ ભાગ 50માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપણે આગળના ભાગમાં જોઈ ગયા કે કાગભૂષણજી ગરુડજીને પોતાની આત્મકથા કહે છે તે આપણે સાંભળી અને ત્યાર પછી હવે આપણે આગળની કથા સાંભળીએ। કાગભૂષણજી કહે છે કે મને આ પોતાનું કાગડાનું શરીર એટલા માટે પ્રિય છે કે તેનાથી શ્રી રામજીના ચરણોમાં મને પ્રેમ પ્રાપ્ત થયો। આ શરીરેથી હું પોતાના પ્રભુના દર્શન પામ્યો અને મારા સર્વ સંશય ટળી ગયા। હું હઠ કરીને ભક્તિ પક્ષ પર ચોંટ્યો રહ્યો, જેનાથી મહર્ષિ લોમશે મને શાપ આપ્યો, પરંતુ તેનું ફળ એ થયું કે મુનિઓને પણ દુર્લભ વરદાન હું પામ્યો। ભજનનો પ્રતાપ તો જુઓ, જે ભક્તિનો આવો મહિમા જાણીને પણ તેને છોડી દે છે અને કેવળ જ્ઞાનને માટે જ સાધન કરે છે, તે મૂર્ખ ઘરે ઊભેલી કામધેનુને ત્યજીને દૂધ માટે આકડાના ઝાડને શોધતો ફરે છે। હે પક્ષીરાજ, સાંભળો, જે લોકો હરિની ભક્તિ છોડીને બીજા ઉપાયોથી સુખ ઈચ્છે છે તે મૂર્ખ જડ કરણીવાળા અભાગ્યા વહાણ વિના જ તરીને સમુદ્ર પાર કરવા માગે છે। શિવજી કહે છે, હે ભવાની, કાગભૂષણજીના વસન સાંભળીને ગરુડજી હર્ષિત થઈને કોમળવાળી બોલ્યા, હે પ્રભુ, આપના પ્રસાદથી મારા હૃદયમાં હવે સંદેહ, શોક અને મોહ ભ્રમ થોડોક પણ રહ્યો નથી। મેં આપની કૃપાથી શ્રી રામચંદ્રજીના પવિત્ર ગુણ સમૂહોને સાંભળ્યા અને શાંતિ પ્રાપ્ત કરી। હે પ્રભુ, હવે હું આપને એક બીજી વાત પૂછું છું। હે કૃપાસાગર, મને સમજાવીને કહો। સંત, મુનિ, વેદ અને પુરાણ એ કહે છે કે જ્ઞાન સમાન દુર્લભ કંઈ પણ નથી। હે ગોસાઈ, એ જ જ્ઞાન મુનિએ આપે મને કહ્યું, પરંતુ આપે ભક્તિ સમાન એનો આદર નથી કર્યો। હે કૃપાના ધામ, હે પ્રભુ, જ્ઞાન અને ભક્તિમાં શું અંતર છે, આ સઘળું મને કહો। ગરુડજીના વસન સાંભળીને સુગ્ન કાગભૂષણજીએ સુખ માન્યું અને આદરની સાથે કહ્યું, ભક્તિ અને જ્ઞાનમાં કંઈ પણ ભેદ નથી, બંને સંસારથી ઉત્પન્ન કલેશોને હરી લે છે। હે નાથ, મુનીશ્વર એમનામાં કંઈક અંતર બતાવે છે। હે પક્ષી શ્રેષ્ઠ, તેને સાવધાન થઈને સાંભળો। હે હરિવાહન, સાંભળો। જ્ઞાન, વૈરાગ્ય, યોગ, વિજ્ઞાન આ સર્વ પુરુષ છે। પુરુષનો પ્રતાપ સર્વ પ્રકારે પ્રબળ થાય છે। માયા સ્વાભાવિકપણે જ નિર્બળ અને જન્મથી જ જડ અને મૂર્ખ હોય છે, પરંતુ જે વૈરાગ્યવાન અને ધીર બુદ્ધ પુરુષો છે તે જ સ્ત્રીનો ત્યાગ કરી શકે છે, અને કામી પુરુષો જે વિષયોના વશમાં છે તે ત્યાગ કરી શકતા નથી અને એમના ગુલામો છે અને શ્રી રઘુવીરજીના ચરણોથી વિમુખ છે। એ જ વૈરાગ્યવાન ધીરબુદ્ધ જ્ઞાનના ભંડાર મુનિ પણ મૃગનયનીના ચંદ્રમુખ જોઈને તેના આધીન થઈ જાય છે। હે ગરુડજી, ભગવાન વિષ્ણુની સાક્ષાત માયા જ સ્ત્રી રૂપે પ્રગટ છે। હું અહીં કોઈ પક્ષપાત નથી રાખતો, વેદ, પુરાણ અને સંતોના મત જ કહું છું। હે ગરુડજી, આ અનુપમ રીતિ છે કે સ્ત્રીના રૂપ પર બીજી સ્ત્રી મોહિત થતી નથી। આપ સાંભળો, માયા અને ભક્તિ બંને સ્ત્રી વર્ગની છે, આ સૌ કોઈ જાણે છે। વળી શ્રી રઘુવીરને ભક્તિ પ્રિય છે, માયા બિચારી તો નિશ્ચય જ નાશનારી નટી છે। શ્રી રઘુનાથજી ભક્તિને વિશેષ અનુકૂળ રહે છે, એથી જ માયા તેનાથી અત્યંત બીતી રહે છે। જેના હૃદયમાં ઉપમા રહિત અને ઉપાધિ રહિત રામભક્તિ સદા કોઈ બાધા વિના વસે છે, તેને જોઈને માયા સંકોચાઈ જાય છે। તેના પર તે પોતાની પ્રભુતા થોડીક પણ નથી ચલાવી શકતી। આવો વિચાર કરીને જે વિજ્ઞાની મુનિ છે તે પણ સર્વ સુખોની ખાણ ભક્તિની જ યાચના કરે છે। શ્રી રઘુનાથજીનું આ રહસ્ય જલ્દી કોઈ પણ નથી જાણી શકતું। શ્રી રઘુનાથજીની કૃપાથી જ એને જાણી જાય છે, તેને સ્વપ્નમાંય મોહ થતો નથી। હે ગરુડજી, જ્ઞાન અને ભક્તિ બીજો પણ ભેદ સાંભળો, જેને સાંભળવાથી શ્રી રામજીના ચરણોમાં સદાય અક્ષીણ પ્રેમ થઈ જાય છે। હે તાત, આ કથની કહાની સાંભળો, આ સમજતા જ બને છે, કહી નથી શકાતી। જીવ ઈશ્વરનો અંશ છે,
એટલા માટે તે અવિનાશી, ચેતન, નિર્મળ અને સ્વાભાવિક સુખનો ભંડાર છે. હે ગોસાઈ, તે માયાને વશીભૂત થઈને પોપટ અને વાંદરાની જેમ પોતાની મેળે જ બંધાઈ ગયો. આ પ્રમાણે જડ અને ચેતનમાં ગ્રંથિની ગાંઠ પડી ગઈ. જોકે તે ગ્રંથિ મિથ્યા જ છે, તો પણ તેનાથી છૂટવામાં કઠિનતા છે. ત્યારથી જીવ સંસારી થઈ ગયો, એટલે જન્મ મરણના બંધનમાં પડી ગયો. હવે ન કોઈ ગાંઠ છૂટે છે અને ન તો કોઈ સુખી થાય છે. વેદો અને પુરાણો ઘણા જ ઉપાયો બતાવ્યા છે, પણ તે ગ્રંથિ છૂટતી નથી, બલકે વધુને વધુ ગૂંચવાતી જ જાય છે. જીવના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધકાર વિશેષ રૂપે સવાઈ રહ્યો છે. એથી ગાંઠ દેખાતી જ નથી. તે છૂટે કેવી રીતે? જ્યારે કદીક ઈશ્વર એવો સંયોગ, જેવો આગળ કહેવાયો છે, ઉપસ્થિત કરી દે છે, ત્યારે પણ ક્યારેક જ તે ગ્રંથિ છૂટી શકે છે. શ્રી હરિની કૃપાથી જો સાત્વિક શ્રદ્ધારૂપી સુંદર ગાય હૃદયરૂપી ઘરમાં આવીને વસી જાય, અસંખ્ય જપ, તપ, વ્રત, યમ, નિત્યાદિ શુભ ધર્મ અને આચાર જે શ્રુતિઓએ કહ્યા છે, તે જ ધર્માચાર રૂપી લુલા તૂર્ણો ઘાસને જ્યારે તે ગાય ચરે છે અને આસ્તિક ભાવરૂપી નાના વાછરડાને મેળવીને તે પાર્શ્વ મૂકે છે, નિવૃત્તિ સાંસારિક વિષયોમાંથી પ્રપંચી હટીને નેત્રુ ગાયને દોહતા સમયે પાછલા પગમાં બાંધવાની દોરડી છે. વિશ્વાસ દૂધ દોહવાનું વાસણ છે. નિર્મળ નિષ્પાપ મન જે સ્વયં પોતાનો દાસ છે અને પોતાના વશમાં છે, દોહનારો આહિર છે. હે ભાઈ, આ પ્રમાણે ધર્માચારમાં પ્રવૃત્ત સાત્વિકી શ્રદ્ધારૂપી ગાયથી ભાવ, નિવૃત્તિ અને વશમાં કરેલા નિર્મળ મનના સહાયથી પરમ ધર્મમય દૂધ દોહીને અને નિષ્કામ ભાવરૂપી અગ્નિ પર સારી રીતે ઉકાળે, પછી ક્ષમા અને સંતોષરૂપી હોવાથી તેને ઠંડુ કરે અને ધૈર્ય તથા શમ મનને નિગ્રહરૂપી મેળવણ નાખીને એને જમાવે, ત્યારે પ્રસન્નતા રૂપી ગોળામાં તત્વ વિચારરૂપી રવૈયાથી દમ ઇન્દ્રિયોના દમનના આધારે સત્ય અને સુંદર વાણીરૂપી દોરડી લગાડીને એને મથે અને મથીને પછી એમાંથી નિર્મળ, સુંદર અને અત્યંત પવિત્ર વૈરાગ્યરૂપી માખણ કાઢી લે, ત્યારે યોગરૂપી અગ્નિ પ્રગટ કરીને તેમાં સમસ્ત શુભાશુભ કર્મરૂપી ઈંધણ લગાડી દે. સર્વ કર્મ ત્યગોને યોગરૂપી અગ્નિ ભસ્મ કરી નાખે. જ્યારે વૈરાગરૂપી માખણનો મમતારૂપી મેલ બળી જાય, ત્યારે બચેલા જ્ઞાનરૂપી ઘીને નિત્યાધીત્મક બુદ્ધિથી ઠંડુ કરે. ત્યારે વિજ્ઞાનરૂપિણી બુદ્ધિ જ્ઞાનરૂપી નિર્મળ ઘીને મેળવીને તેનાથી ચિત્તરૂપી દીવાને ભરી સમતાની દિવેટ બનાવીને તેના પર તેને દૃઢતાપૂર્વક જમાવીને રાખે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત ત્રણેય અવસ્થાઓ અને સત્વ, રજ અને તમ ત્રણેય ગુણરૂપી કપાસમાંથી તુર્યાવસ્થારૂપી રૂને કાઢીને અને પછી એને સમારીને સુંદર કડક દિવેટ બનાવે. આ પ્રમાણે તેજનો ભંડાર વિજ્ઞાનમય દીપક પેટાવે, જેના સમીપ જતાં જ મદ વગેરે સર્વ પતંગિયા બળી જાય છે. તે બ્રહ્મ હું છું. આ જે અખંડ તેલ ધારાવત કદી ન તૂટનારી વૃત્તિ છે, તે જ જ્ઞાનદીપકની પરમ પ્રચંડ દીપશિખા જ્યોત છે. આ પ્રમાણે જ્યારે આત્માનુભવન સુખનો સુંદર પ્રકાશ પસરે છે, ત્યારે સંસારના મૂળ ભેદરૂપી ભ્રમનો નાશ થઈ જાય છે અને મહાન બળવતી અવિદ્યાના પરિવાર મોહ આદિનો અપાર અંધકાર મટી જાય છે. ત્યારે તે જ વિજ્ઞાનરૂપિણી બુદ્ધિ આત્માનુભવ પ્રકાશને મેળવીને હૃદયરૂપી ઘરમાં બેસીને તે જડ ચેતનની ગાંઠને ખોલે છે. જો વિજ્ઞાનરૂપી બુદ્ધિ તે ગાંઠને ખોલી શકે, ત્યારે આ જીવ કૃતાર્થ થાય છે. પરંતુ હે પક્ષીરાજ ગરુડજી, ગાંઠ ખોલતા જાણીને માયા પાછી અનેક વિઘ્ન કરે છે. હે ભાઈ, તે ઘણી જ રિદ્ધિ સિદ્ધિઓ મોકલે છે, જે આવીને બુદ્ધિને લોભ દેખાડે છે, અને તે રિદ્ધિ સિદ્ધિઓ કળા, બળ અને છળ કરીને સમીપ જઈ પાલવના વાયુથી તે જ્ઞાનરૂપી દીપકને બુઝાવી દે છે. જો બુદ્ધિ ઘણી જ ચતુર થઈ છે, તો તેને
રિદ્ધિ સિદ્ધિઓ અહિતકારી હાનિકારક સમજીને તેમની સામે જોતી પણ નથી. આ પ્રમાણે જો માયાના વિઘ્નોથી બુદ્ધિને અડચણ ન થઈ તો પછી દેવો ઉપાધિ કરે છે. ઇન્દ્રિયોના દ્વાર હૃદયરૂપી અનેક ઝરૂખા છે. ત્યાં પ્રત્યેક ઝરૂખે દેવથાણું કરીને અડ્ડો જમાવીને બેઠા છે. જેવો જ તે ઉગ્રવાયુ હૃદયરૂપી ઘરમાં જાય છે તેવો જ તે વિજ્ઞાનરૂપી બુપક બુજાઈ જાય છે. ગાંઠ પણ ન છૂટી અને આત્માભવ પ્રકાશ નષ્ટ થઈ ગયો. વિષયરૂપી વાયુથી બુદ્ધિ વ્યાકુળ થઈ ગઈ. બધું કર્યું કરાવ્યું ચોપાટ થઈ ગયું. ઇન્દ્રિયો અને તેમના દેવતાઓને જ્ઞાન સ્વાભાવિક રૂપે જ નથી ગમતું, કારણ કે એમને વિષય ભોગોમાં સદાય પ્રીતિ રહે છે અને બુદ્ધિને પણ વિષયરૂપી હવાએ બહાવરી બનાવી દીધી. તો પછી ફરીથી જ્ઞાન દીપકને એ જ રીતે કોણ પ્રગટાવે? આ પ્રમાણે જ્ઞાન દીપક ઓલવાઈ જાય ત્યાર પછી જીવ અનેક પ્રકારે જન્મ મરણના કલેશ પામે છે. હે પક્ષીરાજ, હરિની માયા અત્યંત દુસ્તર છે. તે સહજમાં જ સરળતાથી તરી નથી શકાતી. જ્ઞાન સમજવામાં કઠિન અને સાધવામાં પણ કઠિન છે. જો ઘૃણાક્ષર ન્યાયી સંયોગવશ કદાચિત આ જ્ઞાન થઈ જાય તો પછી તેને બચાવી રાખવામાં અનેક વિઘ્ન છે. જ્ઞાનનો માર્ગ બેધારી તલવારની સમાન છે. હે પક્ષીરાજ, આ માર્ગમાંથી પડતા વાર નથી લાગતી. જે આ માર્ગને નિર્વિઘ્ને નભાવીને લઈ જાય છે એ જ મોક્ષરૂપી પરમપદને પામે છે. સંત, પુરાણ, વેદ, શાસ્ત્ર સૌ આ જ કહે છે કે કૈવલ્યરૂપ પરમપદ અત્યંત દુર્લભ છે. પરંતુ હે ગોસાઈ, તે જ અત્યંત દુર્લભ છે. મુક્તિ પણ શ્રી રામજીને ભજવાથી જ ઈચ્છા કર્યા વિના જબરજસ્તીથી આવી જાય છે. જેમ સ્થળ વિના જળ નથી રહી શકતું, ભલે કોઈ કરોડ પ્રકારના ઉપાય કેમ ન કરે, તેમજ હે પક્ષીરાજ સાંભળો, મોક્ષ સુખ પણ શ્રી હરિની ભક્તિને ત્યજીને નથી રહી શકતું. આવો વિચાર કરીને બુદ્ધિમાન હરિભક્ત ભક્તિ પર લોભાયમાન રહીને મુક્તિનો તિરસ્કાર કરી નાખે છે. ભક્તિ કરવાથી જન્મ મૃત્યુના સંસારની જડ અવિદ્યા પ્રયત્ન અને પરિશ્રમ વિના જ સ્વયં પોતે તેવી જ રીતે નષ્ટ થઈ જાય છે. જેમ ભોજન કરવામાં આવે છે તો તૃપ્તિ માટે અને ભોજનને જઠરાગ્નિ સ્વયં પોતે આપણી ચેષ્ટા વિના પચાવી નાખે છે. આવી સુગમ અને પરમ સુખ આપનારી હરિભક્તિ જેને ન ગમે એવો મૂઢ કોણ હશે? હે સર્પોના શત્રુ ગરુડજી, હું સેવક છું અને ભગવાન મારા સામી છે. આ ભાવ વિના સંસારરૂપી સમુદ્રમાં તરવું નથી બની શકતું. આવો સિદ્ધાંત વિચારીને શ્રી રામજીના ચરણ કમળોનું ભજન કરો. જે ચેતનને જડ કરી નાખે છે અને જડને ચેતન કરી નાખે છે એવા સમર્થ શ્રી રઘુનાથજીને જીવ ભજે છે તે ધન્ય છે. મેં જ્ઞાનનો સિદ્ધાંત સમજાવીને કહ્યું. હવે ભક્તિરૂપી મણિની મહિમા સાંભળો. શ્રી રામજીની ભક્તિ સુંદર ચિંતામણી છે. હે ગરુડજી, આ જેના હૃદયની અંદર વસે છે તે દિવસ રાત સ્વયં પોતે જ પરમ પ્રકાશિત રહે છે. તેને દીપક, ઘી અને દિવેટ કંઈ પણ જોઈતું નથી. આ પ્રમાણે મણિનો એક તો સ્વાભાવિક પ્રકાશ રહે છે. વળી મોહરૂપી દરિદ્રતા નજીક આવતી નથી, કેમ કે મણિ સ્વયં ધનુષરૂપ છે. અને ત્રીજું, લોભરૂપી વાયુ એ મણિમય દીપકને બુજાવી નથી શકતો, કેમ કે મણિ સ્વયં પ્રકાશરૂપ છે. તે કોઈ બીજાની સહાયથી પ્રકાશ નથી કરતી. તેના પ્રકાશથી અવિદ્યાના પ્રબળ અંધકાર મટી જાય છે. મદાદી પતંગિયાઓનો સમસ્ત સમૂહ હારી જાય છે. જેના હૃદયમાં ભક્તિ વસે છે, કામ, ક્રોધ અને લોભ વગેરે દુષ્ટ તો એની પાસે જતા જ નથી. તેને માટે વિષ અમૃત સમાન અને શત્રુ મિત્ર થઈ જાય છે. તે મણિના વિના કોઈ સુખ નથી પામતું. મોટા મોટા માનસ રોગ જેમને વશ થઈને સર્વ જીવો દુઃખી થઈ રહ્યા છે તે એને વ્યાપતા નથી. શ્રી રામજીની ભક્તિરૂપી મણિ જેના હૃદયમાં વસે છે તેને સ્વપ્નમાં લેશ માત્ર દુઃખ નથી થતું.
જગતમાં એ જ મનુષ્ય ચતુરોના શિરોમણી છે કે જે ભક્તિરૂપી મણીની માટે સારી રીતે યત્ન કરે. જોકે તે મણી જગતમાં પ્રત્યક્ષ છે, પણ શ્રીરામજીની કૃપા વિના તેને કોઈ મેળવી શકતું નથી. તેને મેળવવાના ઉપાય પણ સુગમ જ છે, પણ અભાગ્યા માણસો તેને ઠુકરાવી દે છે. વેદ પુરાણ પવિત્ર પર્વત છે. શ્રી રામજીને અનેક પ્રકારની કથાઓ તે પર્વતોની સુંદર ખાણો છે. સંત પુરુષ તેમની આ ખાણોના રહસ્યને જાણનારા મર્મી છે અને સુંદર બુદ્ધિ ખોદનારી કોદાળી છે. હે ગરુડજી, જ્ઞાન અને વૈરાગ્ય આ બે એમના નેત્રો છે. જે પ્રાણી તેને પ્રેમની સાથે શોધે છે તે સર્વ સુખોની ખાણ આ ભક્તિરૂપી મણીને મેળવીને જાય છે. હે પ્રભુ, મારા મનમાં તો આવો વિશ્વાસ છે કે શ્રી રામજીના દાસ શ્રી રામજી કરતાંય ચઢિયાતા છે. શ્રી રામચંદ્રજી સમુદ્ર છે તો ધીર સંત પુરુષ મેઘ છે. શ્રી હરિ સંદનના વૃક્ષ છે તો સંત પવન છે. સર્વ સાધનોનું ફળ સુંદર હરિભક્તિ જ છે. તેને સંત વિના કોઈ પામ્યા નથી. આવો વિચાર કરીને જે પણ સંતોનો સંગ કરે છે, હે ગરુડજી, તેને માટે શ્રી રામજીની ભક્તિ સુલભ થઈ જાય છે. વેદ સમુદ્ર છે, જ્ઞાન મંદરાચળ છે અને સંત દેવતા છે. જે એ સમુદ્રને મથીને કથારૂપી અમૃત કાઢે છે, જેમાં ભક્તિરૂપી મધુરતા વસી રહે છે. વૈરાગરૂપી ઢાલથી પોતાને બચાવતા અને જ્ઞાનરૂપી તલવારથી મદ, લોભ અને મોહરૂપી વેરીઓને મારીને જે વિજય પ્રાપ્ત કરે છે તે હરિભક્તિ જ છે. હે પક્ષીરાજ, આનો વિચાર કરીને જુઓ. પક્ષીરાજ ગરુડ પાછા પ્રેમ સહિત બોલ્યા, હે કૃપાળુ, જો મારા પર આપનો પ્રેમ છે તો હે નાથ, મને પોતાનો સેવક જાણીને મારા 7 પ્રશ્નોના ઉત્તર વખાણીને કહો. હે નાથ, હે ધીરબુદ્ધ, પહેલાં તો એ કહો કે સૌથી દુર્લભ શરીર કયું છે, પછી સૌથી મોટું દુઃખ કયું છે અને સૌથી મોટું સુખ કયું છે, આ પણ વિચારીને ટૂંકમાં જ કહો. સંત અને અસંતોનો ભેદ આપ જાણો છો, તેમના સહજ સ્વભાવનું વર્ણન કરો. પછી કહો કે શ્રુતિઓમાં પ્રસિદ્ધ સૌથી મહાન પુણ્ય કયું છે અને સૌથી મહાન ભયંકર પાપ કયું છે. પછી માનસ રોગોને સમજાવીને કહો, આપ સર્વજ્ઞ છો અને મારા પર આપની કૃપા પણ ઘણી છે. કાગભૂષણજીએ કહ્યું, હે તાત, અત્યંત આદર અને પ્રેમની સાથે સાંભળો. હું આ નીતિ સંક્ષેપમાં કહું છું. મનુષ્ય શરીર સમાન કોઈ શરીર નથી. ચર અચર સર્વ જીવ તેની યાચના કરે છે. આ મનુષ્ય શરીર નરક, સ્વર્ગ અને મોક્ષની નિસરણી છે તથા કલ્યાણકારી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને આપનારું છે. આવા મનુષ્ય શરીરને ધારણ કરીને પણ જે લોકો હરિનું ભજન કરતા નથી અને નીચમાં પણ નીચ વિષયોમાં અનુરક્ત રહે છે, તે પારસમણીને હાથમાંથી ફેંકી દે છે અને બદલામાં કાચના ટુકડાને લઈ લે છે. જગતમાં દરિદ્ર સમાન કોઈ દુઃખ નથી તથા સંતોના મિલન સમાન જગતમાં બીજું કોઈ સુખ નથી. અને હે પક્ષીરાજ, મન, વચન અને શરીરથી પરોપકાર કરવો આ સંતોનો સહજ સ્વભાવ છે. સંત બીજાઓની ભલાઈની માટે દુઃખ સહન કરે છે, પરંતુ અભાગ્ય અસંત બીજાઓને દુઃખ પહોંચાડવા માટે દુઃખ સહે છે. કૃપાળુ સંત ભોજના વૃક્ષના સમાન બીજાના હિતને માટે ભારે વિપત્તિ સહે છે, પરંતુ દુષ્ટ લોકો ષણની જેમ બીજાઓને બાંધે છે અને પોતાની ખાલ ખેંચાવીને વિપત્તિ સહીને મરી જાય છે. હે સર્પોના શત્રુ ગરુડજી, સાંભળો. દુષ્ટ કોઈ સ્વાર્થ વિના સર્પ અને ઉંદરડા સમાન અકારણ બીજાઓનો અપકાર કરે છે. તે પારકી સંપત્તિનો નાશ કરીને સ્વયં નષ્ટ થઈ જાય છે, જેમ ખેતીનો નાશ કરીને કરા નષ્ટ થઈ જાય છે. દુષ્ટોની ઉન્નતિ જગતના દુઃખ માટે જ હોય છે, જેમ અધમ ગ્રહ કેતુનો ઉદય અન્યના નાશ માટે પ્રસિદ્ધ છે. અને સંતોનો અભ્યુદય સદાય સુખકારી હોય છે, જેમ ચંદ્રમા અને સૂર્યનો ઉદય વિશ્વભર માટે સુખદાયક છે. વેદોમાં અહિંસાને પરમ ધર્મ માન્યો છે અને પરનિંદા જેવું
ભારે બીજું કોઈ પાપ નથી. શંકરજી અને ગુરુની નિંદા કરનારો મનુષ્ય બીજા જન્મમાં દેડકું થાય છે અને 13,000 જન્મ સુધી તે દેડકાનું શરીર મેળવે છે. બ્રાહ્મણોની નિંદા કરનારો વ્યક્તિ ઘણા જ નરક ભોગવીને પછી જગતમાં કાગડાનું શરીર ધારણ કરીને જન્મ લે છે. જે અભિમાની જીવ દેવો અને વેદોની નિંદા કરે છે તે રો નરકમાં પડે છે. સંતોની નિંદામાં પડેલા લોકો ઘોવડ થાય છે. જેને મોહરૂપી રાત્રિ પ્રિય હોય છે અને જ્ઞાનરૂપી સૂર્ય જેમના વાટે વીતી ગયેલ રહે છે. જે મનુષ્ય સર્વની નિંદા કરે છે તે સામાછીડિયું થઈને જન્મ લે છે. હે તાત, હવે માનસ રોગ સાંભળો, જેનાથી બધા લોકો દુઃખ પામ્યા કરે છે. બધા રોગોનું મૂળ મોહ છે. તે વ્યાધિઓથી વળી બીજા અનેક દુઃખ ઉત્પન્ન થાય છે. કામ વાયુ છે, લોભ અપાર વધેલો કફ છે અને ક્રોધ પિત્ત છે, જે સદાય સાતી બાળતો રહે છે. જો ક્યારેક આ ત્રણેય ભાઈ વાત, પિત્ત અને કફ પ્રીતિ કરીને મળી જાય તો દુઃખદાયક સન્નિપાત રોગ થાય છે. કઠિનતાથી પ્રાપ્ત થનારા જે વિષયોના મનોરથ છે તે જ સર્વ શૂળ કષ્ટદાયક રોગ છે. એમના નામ કોણ જાણે છે? મમતા દાદર છે, ઈર્ષ્યા ખુજલી છે, હર્ષ વિષાદ ગળાના રોગોની અધિકતા છે. પારકા સુખોને જોઈને જેને ઈર્ષ્યા થાય છે તે ક્ષય રોગ છે. દુષ્ટતા અને મનની કુટિલતા જ કોઢ છે. અહંકાર અત્યંત દુઃખ આપનારું ગાંઠનો રોગ છે. દંભ, કપટ, મદ અને માન નાડીનો રોગ છે. તૃષ્ણા ઘણો ભારે જલોદર રોગ છે. ત્રણેય પ્રકાર પુત્ર, ધન અને માનની પ્રબળ ઈચ્છાઓ પ્રબળ તિજોરી છે. મચ્છર અને અવિવેક 2 પ્રકારના જ્વર છે. આ પ્રકારના અનેક નરસા રોગ છે, જેમને ક્યાં સુધી કહું. એક જ રોગને વશ થઈને મનુષ્ય મરી જાય છે. પછી આ તો ઘણા જ અસાધ્ય રોગ છે. એ જીવોને નિરંતર કષ્ટ આપતા રહે છે. આવી દિશામાં તે શાંતિને કેવી રીતે પ્રાપ્ત કરે? નિયમ, ધર્મ, ઉત્તમ આચરણ, તપ, જ્ઞાન, યજ્ઞ, જપ, દાન તથા બીજા પણ કરોડો ઔષધો છે, પરંતુ હે ગરુડજી, તેનાથી આ રોગ જતા નથી. આ રીતે જગતમાં સમસ્ત જીવ રોગી છે, જે શોક, હર્ષ, ભય, પ્રીતિ આદિ દ્વંદ્વોને લીધે વિયોગી દુઃખી થઈ રહ્યા છે. મેં આ થોડાક જ માનસ રોગ કહ્યા છે. આ રોગ તો ઘણાને છે, પરંતુ આને કોઈક વિરલા જ જાણી શક્યા છે. પ્રાણીઓને બાળનારા આ પાપી રોગને જાણી લેવાથી કંઈક ક્ષીણ અવશ્ય થઈ જાય છે, પરંતુ નાશ પામતા નથી. વિષયરૂપી કુપથ્યને પામી એ મુનિઓના હૃદયમાંથી અંકુરિત થઈ જાય છે, તો બિચારા સાધારણ મનુષ્ય તો શું સિદ્ધ છે? જો શ્રી રામજીની કૃપાથી એ પ્રકારનો સંયોગ બની જાય તો આ સર્વ રોગ નષ્ટ થઈ જાય. સદગુરુ રૂપી વેદના વચનમાં વિશ્વાસ થાય, વિષયોની આશા ન રાખે, આ જ સંયમ છે. શ્રી રઘુનાથજીની ભક્તિ સંજીવની જડી છે. શ્રદ્ધાથી પૂર્ણ બુદ્ધિ દવાની સાથે લેવાની આવનાર મધ આદિ વગેરે છે. આ પ્રકારનો સંયોગ થાય તો તે રોગ ભલે જ નષ્ટ થઈ જાય, નહીં તો કરોડો પ્રયત્નો કરવાથી પણ જતા નથી. હે ગોસાઈ, મનને નિરોગી ત્યારે જ થયું જાણવું જોઈએ જ્યારે હૃદયમાં વૈરાગ્યનું બળ વધી જાય, ઉત્તમ બુદ્ધિરૂપી ભૂખ નિત્ય નવી વધતી રહે અને વિષયોના આશારૂપી દુર્બળતા મટી જાય. આ પ્રમાણે સર્વ રોગોથી છૂટીને જ્યારે મનુષ્ય નિર્મળ જ્ઞાનરૂપી જળમાં સ્નાન કરી લે છે, ત્યારે તેના હૃદયમાં રામ ભક્તિ છવાઈ રહે છે. શિવજી, બ્રહ્માજી, સુખદેવજી, સનકાદિક અને નારદ આદિ બ્રહ્મ વિચારમાં પરમ નિપુણ જે મુનિ છે, હે પક્ષીરાજ, તે સર્વનો આ જ મત છે કે શ્રી રામજીના ચરણ કમળોમાં પ્રેમ કરવો જોઈએ. શ્રુતિ, પુરાણ અને સર્વગ્રંથ કહે છે કે શ્રી રઘુનાથજીની ભક્તિ વિના સુખ નથી. કાચબાની પીઠ પર ભલે વાળ ઉગીને આવે, વાંજણીનો પુત્ર ભલે જ કોઈને મારી નાખે,
આકાશમાં ભલે ને અનેક પ્રકારના ફૂલ ખીલે, પરંતુ શ્રી હરિની વિમુખ થઈને જીવો સુખ પ્રાપ્ત કરી શકતા નથી. મૃગ તૃષ્ણાના જળને પીવાથી ભલે ને તરસ છીપાઈ જાય, સસલાના માથા પર ભલે ને શિંગડા ઉગી જાય, અંધકાર ભલે ને સૂર્યનો નાશ કરી નાખે, પરંતુ શ્રી રામજીથી વિમુખ થઈને જીવ સુખેથી ઊંઘી નથી શકતો. બરફથી ભલે ને અગ્નિ પ્રગટ થઈ જાય, આ સર્વ અસંભવ વાતો સંભવ ભલે થઈ જાય, પરંતુ શ્રી રામજીથી વિમુખ થઈને કોઈ પણ સુખ મેળવી શકતા નથી. જળને મથવાથી ભલે ને ઘી ઉત્પન્ન થઈ જાય અને રેતીને પીલવાથી ભલે ને તેલ નીકળી આવે, પરંતુ હરિના ભજન વિના સંસારરૂપી સમુદ્ર તરી શકાતો નથી. આ સિદ્ધાંત અચળ છે. પ્રભુ મચ્છરને બ્રહ્મા કરી શકે છે અને બ્રહ્માને મચ્છરથી પણ તુચ્છ બનાવી શકે છે. આવું વિચારીને ચતુર પુરુષ સર્વ સંશય ત્યાગીને શ્રી રામજીને જ ભજે છે. હું આપને સારી રીતે નિશ્ચિત કરેલો સિદ્ધાંત કહું છું. મારા વચન મિથ્યા નથી કે જે મનુષ્ય હરિનું ભજન કરે છે તે અત્યંત દુસ્તર સંસાર સાગરને સહજમાં જ પાર કરી જાય છે. હે નાથ, મેં શ્રી હરિના અનુપમ ચરિત્ર પોતાની બુદ્ધિ પ્રમાણે ક્યાંક વિસ્તારથી અને ક્યાંક સંક્ષેપમાં કહ્યા. હે સર્પોના શત્રુ ગરુડજી, શ્રુતિઓના આ સિદ્ધાંત છે કે સર્વ કાર્ય ભૂલાવીને શ્રી રામજીનું ભજન કરવું જોઈએ. પ્રભુ શ્રી રઘુનાથજીને ત્યજીને બીજા કોનું ભજન કરાય, જેમનું મારા જેવા મૂર્ખ પર પણ સ્નેહ છે. હે નાથ, આપ વિજ્ઞાન રૂપ છો, આપને મોહ નથી. આપે તો મારા પર કૃપા કરી છે, જે આપે મને સુખદેવજી, સનકાદિક અને શિવજીના મનને પ્રિય લાગનારી અતિ પવિત્ર રામકથા પૂછી. સંસારમાં ઘડીવારનો અથવા પળવારનો એક વખતનો સત્સંગ દુર્લભ છે. હે ગરુડજી, આપના હૃદયમાં વિચાર કરીને જુઓ, શું હું પણ શ્રી રામજીના ભજનનો અધિકારી છું? પક્ષીઓમાં સર્વથી નીચ અને સર્વ પ્રકારે અપવિત્ર છું, પરંતુ આવું હોવા છતાંય પ્રભુએ મને સમસ્ત જગતને પવિત્ર કરનાર રૂપે પ્રસિદ્ધ કરી દીધો, અથવા પ્રભુએ મને જગ પ્રસિદ્ધ પાવન કરી દીધો. જોકે હું સર્વ પ્રકારે નીચ છું, તો પણ આજે ધન્ય છું અને અત્યંત ધન્ય છું, જે શ્રી રામજીએ મને પોતાનો નિજજન જાણીને સંત સમાગમ આપ્યો. હે નાથ, મેં પોતાની બુદ્ધિ અનુસાર કહ્યું, કંઈ પણ છુપું નથી રાખ્યું. તો પણ શ્રી રઘુવીરજીના ચરિત્ર સમુદ્ર સમાન છે. શું કોઈ તેમને પાર પામી શકે છે? શ્રી રામજીના ઘણા જ ગુણ સમૂહોનું સ્મરણ કરીને શુગ્ન કાકભૂષણજી વારંવાર હર્ષિત થયા, જેમનો મહિમા વેદોએ નેતિ નેતિ કહીને ગાયો છે, જેમના પ્રબળ પ્રતાપ અને પ્રભુત્વની અતુલનીય છે. જે રઘુનાથજીના શરણ શિવજી અને બ્રહ્માજી દ્વારા પૂજ્ય છે, તેમની મારા પર કૃપા થવી એ તેમની પરમ કોમળતા છે. કોઈનો આવો સ્વભાવ ક્યાંય ન સાંભળું છું, ન જોઉં છું. માટે હે પક્ષીરાજ ગરુડજી, હું શ્રી રઘુનાથજી સમાન કોને ગણું? સાધક, સિદ્ધ, ઉદાસીન, કવિ, વિદ્વાન, રહસ્યના જ્ઞાતા, સંન્યાસી, યોગી, શૂરવીર, મોટા તપસ્વી, જ્ઞાની, ધર્મપરાયણ પંડિત અને વિજ્ઞાની, આ કોઈ પણ મારા સ્વામી શ્રી રામજીનું ભજન કર્યા વિના તરી નથી શકતા. હું તે જ શ્રી રામજીને વારંવાર નમસ્કાર કરું છું, જેમને શરણે જવાથી મારા જેવા પાપના ભંડાર પણ પાપ રહિત થઈ જાય છે. તે અવિનાશી શ્રી રામજીને હું નમસ્કાર કરું છું, જેમનું નામ જન્મ મરણ રૂપી રોગનું ઔષધ અને ત્રણેય ભયંકર પીડાઓ, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખોને હરનારું છે. તે કૃપાળુ શ્રી રામજી મારા ઉપર અને આપ પર સદાય પ્રસન્ન રહો. કાકભૂષણજીના મંગળમય વસન સાંભળીને અને શ્રી રામજીના ચરણોમાં એમનો અતિશય પ્રેમ જોઈને સંશયમાંથી સારી રીતે છૂટેલા ગરુડજી પ્રેમ સહિત વચન બોલ્યા. શ્રી રઘુવીરના ભક્તિરસમાં તરબોળ થયેલી આપની વાણી સાંભળીને હું કૃતાર્થ થઈ ગયો. શ્રી રામજીના ચરણોમાં મારી નવીન પ્રીતિ થઈ ગઈ અને માયાથી ઉત્પન્ન બધી વિપત્તિ ચાલી ગઈ.
મોહરૂપી સમુદ્રમાં ડૂબતો હું મારા માટે આપ વહાણ થયા. હે નાથ, આપે મને અનેક પ્રકારના સુખ આપ્યા, પરમ સુખી કરી દીધો. મારાથી આનો પ્રત્યુપકાર નથી થઈ શકતો. હું તો આપના ચરણોની વારંવાર વંદના જ કરું છું. આપ પૂર્ણકામ છો અને શ્રી રામજીના પ્રેમી છો. હે તાત, આપના સમાન કોઈ ધનભાગી નથી. સંત, વૃક્ષ, નદી, પર્વત અને પૃથ્વી આ સર્વની ક્રિયા પારકાના હિત માટે જ હોય છે. સંતોના હૃદય માખણ સમાન હોય છે, આવું કવિઓએ કહ્યું છે. પરંતુ તેમણે અસલ વાત કહેવી નથી જાણી, કેમ કે માખણને તો પોતાને તાપ મળવાથી પીગળે છે અને પરમ પવિત્ર સંત બીજાના દુઃખોથી પીગળી જાય છે. મારું જીવન અને જન્મ સફળ થઈ ગયા. આપની કૃપાથી સર્વ સંશય ટળી ગયો. સદાય મને આપનો જ દાસ જાણજો. શિવજી કહે છે, હે ઉમા, પક્ષી શ્રેષ્ઠ ગરુડજી વારંવાર આવું કહી રહ્યા છે. તે કાગભૂષણજીના ચરણોમાં પ્રેમ સહિત શીશ નમાવીને અને હૃદયમાં શ્રી રઘુવીરજીને ધારણ કરીને ધીરબુદ્ધ ગરુડજી પછી વૈકુંઠે ચાલ્યા ગયા. હે ઉમા, સંત સમાગમ જેવો બીજો કોઈ લાભ નથી, પરંતુ સંત સમાગમ શ્રી હરિની કૃપા વિના થઈ નથી શકતો, આવું વેદ અને પુરાણ ગાય છે. મેં આ પરમ પવિત્ર ઇતિહાસ કહ્યો, જેને કાનેથી સાંભળતા જ ભાવપાશ સંસારના બંધન છૂટી જાય છે અને શરણાગતોને કલ્પવૃક્ષ તથા દયાના સમૂહ શ્રી રામજીના ચરણ કમળોમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. જેઓ કાન અને મન લગાવીને આ કથાને સાંભળે છે, તેમના મન, વચન અને કર્મથી ઉત્પન્ન સર્વ પાપ નાશ થઈ જાય છે. તીર્થયાત્રા આદિ ઘણા જ સાધન, યોગ, વૈરાગ્ય અને જ્ઞાનમાં નિપુણતા, અનેક પ્રકારના કર્મ, ધર્મ, વ્રત અને દાન, અનેક પ્રકારના સંયમ, દમ, જપ, તપ અને યજ્ઞ, પ્રાણીઓ પર દયા, બ્રાહ્મણ અને ગુરુની સેવા, વિદ્યા, વિનય અને વિવેકની મોટાઈ વગેરે જ્યાં સુધી વેદોએ સાધન બતાવ્યા છે, હે ભવાની, તે બધાનું ફળ શ્રી હરિની ભક્તિ જ છે. પરંતુ શ્રુતિઓમાં ગાયેલી તે શ્રી રઘુનાથજીની ભક્તિ શ્રી રામજીની કૃપાથી કોઈ એક વિરલો જ મેળવી શક્યો છે. પરંતુ જે મનુષ્ય વિશ્વાસ રાખીને આ કથા નિરંતર સાંભળે છે, તે વિના પરિશ્રમે જ એ મુનિ દુર્લભ હરિભક્તિને પ્રાપ્ત કરી લે છે. જેનું મન શ્રી રામજીના ચરણોમાં અનુરક્ત છે, તે જ સર્વજ્ઞ, સર્વ કંઈ જાણનાર છે, એ જ ગુણી છે, એ જ જ્ઞાની છે, એ જ પૃથ્વીનું ભૂષણ, પંડિત અને દાની છે, એ જ ધર્મપરાયણ છે અને એ જ કુળનો રક્ષક છે. જે છળ છોડીને શ્રી રઘુવીરજીનું ભજન કરે છે, એ જ નીતિમાં નિપુણ છે, એ જ પરમ બુદ્ધિમાન છે, એણે જ વેદોનો સિદ્ધાંતોને સારી રીતે જાણ્યા છે, એ જ કવિ છે, એ જ વિદ્વાન તથા એ જ રણધીર છે. તે દેશ ધન્ય છે જ્યાં ગંગાજી છે, તે સ્ત્રી ધન્ય છે જે પાતિવ્રત્ય ધર્મનું પાલન કરે છે, તે રાજા ધન્ય છે જે ન્યાય કરે છે, અને તે બ્રાહ્મણ ધન્ય છે જે પોતાના ધર્મમાં ડગતો નથી. તે ધન ધન્ય છે જેની પ્રથમ ગતિ થાય છે, જે દાન દેવામાં વપરાય છે. તે બુદ્ધિ ધન્ય છે અને પરિપક્વ છે, જે પુણ્યોમાં લાગેલી છે. એ જ ઘડી ધન્ય છે જ્યારે સત્સંગ થાય છે, અને એ જ જન્મ ધન્ય છે જેમાં બ્રાહ્મણની અખંડ ભક્તિ થાય છે. ધનની 3 ગતિઓ છે: દાન, ભોગ અને નાશ. દાન ઉત્તમ છે, ભોગ મધ્યમ છે અને નાશ નીચ ગતિ છે. જે પુરુષ ન આપે ન તો ભોગવે, તેના ધનની 3જી ગતિ એટલે નાશ થાય છે. હે ઉમા, સાંભળો, તે કુળ ધન્ય છે, સમસ્ત સંસાર માટે પૂજ્ય છે અને પરમ પવિત્ર છે, જેમાં શ્રી રઘુવીરજી પરાયણ અનન્ય રામ ભક્ત વિનમ્ર પુરુષ ઉત્પન્ન થાય. મેં પોતાની બુદ્ધિ પ્રમાણે આ કથા કહી, જોકે પહેલાં આને છુપાવીને રાખી હતી. જ્યારે તમારા મનમાં પ્રેમની અધિકાઈ જોઈ, ત્યારે મેં શ્રી રઘુનાથજીની આ કથા તમને સંભળાવી. આ કથા
એમને ન કહેવી જોઈએ જે ધૂર્ત હોય, દુરાગ્રહી સ્વભાવના હોય અને શ્રી હરિની લીલાને મન દઈને સાંભળતા ન હોય, લોભી, ક્રોધી અને કામી, જે ચરાચરના સ્વામી શ્રી રામજીને નથી ભજતા, તેમને આ કથા કહેવી જોઈએ નહીં. બ્રાહ્મણોના દ્રોહીને જો તે ઇન્દ્ર જેવા ઐશ્વર્યવાન રાજા હોય તો પણ આ કથા તેને કદી સંભળાવવી જોઈએ નહીં. શ્રી રામજીની કથાના અધિકારી એ જ છે જેમને સત્સંગતિ અત્યંત પ્રિય છે, જેમની ગુરુના ચરણોમાં પ્રીતિ છે, જે નીતિપરાયણ છે અને બ્રાહ્મણોના સેવક છે, એ જ આના અધિકારી છે અને એને જ આ કથા ઘણી સુખ આપનારી છે, જેને શ્રી રઘુનાથજી પ્રાણ સમાન પ્રિય છે. જે શ્રી રામજીના શરણોમાં પ્રેમ ઈચ્છતો હોય કે મોક્ષપદ ઈચ્છતો હોય તે આ કથારૂપી અમૃતને પ્રેમપૂર્વક કાનરૂપી પડિયામાં પીવે છે. હે ઉમા, મેં કળિયુગના પાપોને નાશ કરનારી અને મનના મેલને દૂર કરનારી રામકથાનું વર્ણન કર્યું. આ રામકથા જન્મ મરણ રૂપી રોગોને નાશ કરવા માટે સંજીવની જડી છે. વેદો અને વિદ્વાન પુરુષો આવું કહે છે. એમાં 7 સુંદર નિસરણીઓ છે જે શ્રી રઘુનાથજીની ભક્તિને પ્રાપ્ત કરવાના માર્ગ છે. જેના પર શ્રી હરિની અત્યંત કૃપા હોય એ જ આ માર્ગ પર પગ મૂકે છે. જે કપટ છોડીને આ કથા ગાય છે તે મનુષ્ય પોતાની મનોકામનાની સિદ્ધિ પામી લે છે અને આને કહે સાંભળે છે અને પ્રશંસા કરે છે. તે સંસારરૂપી સમુદ્રને ગાયની ખરીથી પડેલા ખાડાની જેમ પાર કરી જાય છે. યાજ્ઞવલ્કજી કહે છે, સર્વકથા સાંભળીને શ્રી પાર્વતીના હૃદયને બહુ જ પ્રિય લાગી અને તેઓ સુંદર વાણી બોલ્યા. સ્વામીની કૃપાથી મારો સંશય ટળી ગયો અને શ્રી રામજીના શરણોમાં નવીન પ્રેમ ઉત્પન્ન થઈ ગયો. હે વિશ્વનાથ, આપની કૃપાથી હવે હું કૃતાર્થ થઈ ગઈ. મારા મનમાં દર્દ રામ ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ અને મારા સંપૂર્ણ કલેશ ટળી ગયા. શંભુ ઉમાનો આ કલ્યાણકારી સંવાદ સુખ ઉત્પન્ન કરનારો અને શોક નાશ કરનારો છે. જન્મ મરણનો અંત કરનારો, સંદેહોને નાશ કરનારો, ભક્તોને આનંદ આપનારો અને સંત પુરુષોને પ્રિય છે. જગતમાં જેટલા પણ રામ ઉપાસક છે તેમને આ રામકથાની સમાન કંઈ પણ પ્રિય નથી. શ્રી રઘુનાથજીની કૃપાથી મેં આ સુંદર અને પવિત્ર કરનારું ચરિત્ર પોતાની બુદ્ધિ અનુસાર ગાયું. તુલસીદાસજી કહે છે, આ કલિકાળમાં યોગ, યજ્ઞ, જપ, તપ, વ્રત અને પૂજન આદિ કોઈ બીજું સાધન નથી. બસ શ્રી રામજીનું જ સ્મરણ કરવું, શ્રી રામજીના જ ગુણ ગાવા અને નિરંતર શ્રી રામજીના જ ગુણ સમૂહને સાંભળવા. પતિતોને પવિત્ર કરવા જેમની મહાન પ્રસિદ્ધ છે એવા કવિ, વેદ, સંત અને પુરાણ ગાય છે. રે મન, કુટિલતાનો ત્યાગ કરીને એમને જ ભજ. શ્રી રામજીને ભજવાથી કોણે પરમ ગતિ નથી મેળવી. અરે મૂર્ખ મન, સાંભળ, પતિતોને પણ પાવન કરનારા શ્રી રામજીને ભજીને કોણે પરમ ગતિ મેળવી નથી. ગણિકા, યજામિલ, વ્યાધ, ગીજ, ગજ આદિ ઘણા જ દુષ્ટોને તેમણે તારી દીધા. આહિર, યવન, કિરાત, ખસ, ચંડાળ વગેરે જે અત્યંત પાપરૂપ જ છે તે પણ કેવળ એકવાર જેમનું નામ લઈને પવિત્ર થઈ જાય છે તે શ્રી રામજીને હું નમસ્કાર કરું છું. જે મનુષ્ય રઘુવંશના ભૂષણ શ્રી રામજીનું આ ચરિત્ર કહે છે, સાંભળે છે અને ગાય છે તે કળિયુગના પાપ અને મનના મેલને ધોઈને પરિશ્રમ વિનાય શ્રી રામજીના પરમધામમાં ચાલ્યા જાય છે. જે રામાયણની શત બરાબર 100+5 ડાબી બાજુ અંકમાંના વામન ગતિ અર્થાત 5100 મનોહર ચોપાઈઓને જાણીને હૃદયમાં ધારણ કરી લે છે, તેના 5 પ્રકારની અવિદ્યાઓથી ઉત્પન્ન વિકારોને પણ શ્રી રામજી હરી લે છે. પરમ સુંદર, સુગ્ન અને કૃપાનિધાન તથા જે અનાથોનો પ્રેમ કરે છે એવા એક શ્રી રામચંદ્રજી જ છે. એમના સમાન
નિષ્કામ નિસ્વાર્થ હિત કરનારા અને મોક્ષ આપનારા બીજા કોણ છે? જેમની લેશ માત્ર કૃપાથી મંદબુદ્ધિ તુલસીદાસે પણ પરમ શાંતિ પ્રાપ્ત કરી લીધી, તે શ્રી રામજીના જેવા પ્રભુ બીજા ક્યાંય નથી. હે રઘુવીર, મારા સમાન કોઈ દીન નથી અને આપના સમાન કોઈ દીનોનું હિત કરનારો નથી. આવો વિચાર કરીને હે રઘુવંશમણી, મારા જન્મ મરણના ભયાનક દુઃખોનું હરણ કરી લો. જેમ કામીને સ્ત્રી પ્રિય લાગે છે અને લોભીને જેમ ધન પ્રિય લાગે છે, તેવી જ રીતે હે રઘુનાથજી, હે રામજી, આપ નિરંતર મને પ્રિય લાગો. શ્રેષ્ઠ કવિ ભગવાન શંકરજીએ પ્રથમ જે દુર્ગમ માનસ રામાયણની શ્રી રામજીના ચરણ કમળમાં નિત્ય નિરંતર ભક્તિ પ્રાપ્ત કરવા માટે રચના કરી હતી, તે માનસ રામાયણને શ્રી રઘુનાથજીના નામમાં નિરત માનીને પોતાના અંતઃકરણના અંધકારને મટાડવા માટે તુલસીદાસે આ માનસના રૂપમાં ભાષાબદ્ધ કરી. આ રામચરિત માનસ પુણ્યરૂપ પાપોનું હરણ કરનાર, સદા કલ્યાણકારી, વિજ્ઞાન અને ભક્તિ આપનાર, માયા મોહ અને મેલનો નાશ કરનાર, પરમ નિર્મળ પ્રેમરૂપી જળથી પરિપૂર્ણ તથા મંગલમય છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ માનસ સરોવરમાં ડૂબકી મારે છે, તે સંસારરૂપી સૂર્યના અતિ પ્રચંડ કિરણોથી બળતા નથી. જય સિયારામ. શ્રી રામચરિત માનસનો આ 50મો ભાગ અહીં વિરામ લે છે અને સાથે સાથે જ આ શ્રી રામચરિત માનસના બધા જ ભાગ અહીં પૂર્ણ થાય છે અને સાથે સાથે શ્રી રામચરિત માનસ પણ સંપૂર્ણ પૂર્ણ થાય છે અને આપણે પણ શ્રી રામચરિત માનસને વિરામ આપીએ અને જ્યારે સમય મળે ત્યારે આ શ્રી રામચરિત માનસ સાંભળવી જોઈએ. તો આપ સર્વને જય સિયારામ, જય માતાજી, જય સ્વામિનારાયણ.